જો આપણે જીઓનું છેલ્લા 1.5 વર્ષથી વાઈફાઈ વાપરતા હતા અને આજે એરટેલનું છે ચાલુ છે અત્યારે આ આપણે 2 મહિનાથી વાપરીએ છીએ. તો હવે વાત કરીએ આપણે સ્પીડની. તો એરિયા ઉપર ડિપેન્ડ કરે કે તમારે નેટવર્ક કયા ટાવરનું વધારે સારું આવે છે. જેમ કે મારે છે એ આમ જોવા જઈએ તો 1.5 વર્ષથી મારે કોઈ ઇસ્યુ નહોતું આવતું. જીઓમાં બહુ મસ્ત સ્પીડ આવતી હતી, પણ થોડું કોસ્ટલી છે એટલે કે મહિને 700 રૂપિયા, પણ સાથે સેટઅપ બોક્સ પણ આવે છે જીઓમાં. અને વાત કરીએ જીબીની તો આમાં 1000 GB આવે છે પર મંથ. જો કે આપણે વાત કરીએ એરટેલની તો જીઓ કરતાં થોડું સસ્તું છે, પણ સાંજે થોડી સ્પીડ ઘટી જાય છે. અને આમાં જે નેટ છે એ અનલિમિટેડ આવે છે, તમે ગમે એટલું વાપરો થઈ જ નહીં રહે. અને આમાં છે ને 1000 GB આવે છે. જો કે મારે મહિને 300-400 GB જ વપરાતું હતું, પણ આમાં એ બેનિફિટ છે કે અનલિમિટેડ નેટ આવે છે. તો હવે તમે નેટવર્ક વાઇઝ કે જ્યાં સારું, ધારો કે જીઓનું તમારે નેટવર્ક સારું આવે છે તો તમે જીઓનું નખાઈ શકો છો, એરટેલનું નેટવર્ક સારું આવે છે તો એરટેલનું નખાવી શકો છો. બાકી બંને વાઈફાઈ સારા જ આવે છે.